હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજથી મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે ઘરમાં બધા કહેતા હતા કે એક કામ કરો, તો મેં વિચાર્યું ચાલો વ્લોગ જ બનાવી દઈએ. સવારમાં તૈયાર થઈને અમે નીકળી ગયા મંદિરે દર્શન કર્યા, હનુમાનજીના દર્શન કરી. ને અમારે એક પ્રોગ્રામમાં જવાનું હતું, ત્યાં અમે નીકળી ગયા. તો જુઓ અમે જઈ રહ્યા છીએ, પ્રોગ્રામમાં આવી ગયા છે. પ્રોગ્રામ બી કિસ્સાનો હતો નશા મુક્તિનો. હવે તમને ખબર છે કે પહેલાં વાત થઈ કે હું ખુદ નશો કરતી નથી અને બીજાને નશો છોડાવવાની આપણી તાકાત બી નથી, તો પણ છતાં કમ્પલસરી હતું, મેન્ડેટરી હતી, તો જવું પડે એમ હતું. તો પ્રોગ્રામમાં ગયા. પ્રોગ્રામ હવે સ્ટાર્ટ થઈ ગયો છે, તો કમ્પલસરી હતું, અમે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. હવે અમે ત્યાંથી નીકળી ગયા. અમે ગયા લાઇબ્રેરીએ. હવે લાઇબ્રેરીમાં મારે તો કંઈ કામ હતું નહીં, જો કે અમે અહીંયા લાઇબ્રેરી ભણવા ઓછા, મતલબ વાંચવા તો નહીં, પણ ઝેરોક્સ કરાવવા આવીએ છીએ. મારી ફ્રેન્ડોનું કામ હતું, મેં શૂઝ પહેરેલા હતા, તે અંદર ગઈ, તેમને ઝેરોક્સ કરાવી, પછી એમને પેમેન્ટ કરાવી. આ રસ્તાઓ ઉપર અમે લગભગ 1 મહિના પછી નીકળીએ છીએ. તો ચોમાસાની મસ્ત એવી લીલોતરી જામી હતી, જાણે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી હોય. પણ મારી ફ્રેન્ડોનું તો કંઈક અલગ જ ચાલે છે. એમને જ્યાં ફૂલ દેખાય ત્યાં ફોટા પાડવાની જરૂર હોય છે. ફૂલોને કોઈ તોડતું નથી, પણ આ લોકોના ફોટા જોઈને ફૂલ પણ ભગવાનને પ્રાર્થના કરતા હશે કે આઝાદી આપો આ ફોટોગ્રાફરથી. હવે ત્યાં પછી અમને ફોટા પાડ્યા. ફોટા એટલા પાડી દીધા કે ચાર્જિંગ બી પતી ગયું છે ફોનમાં. કેમેરામેન પણ કંટાળી ગયા. તમે જોઈ શકો છો કે ફૂલો જોડે અમે ફોટા પાડી દીધા છે. ફૂલોને પકડતા તોડતા ફોટા પાડી દીધા. જો આ ફોટા મેનેજમેન્ટ જોઈ ગઈ તો અમને લાગે તો ફાંસીની સજા થઈ શકે છે આટલા ગંભીર ગુના માટે. ત્યાંથી અમે રસ્તો નીકળતા લીલોતરી નિહાળતા ગયા અમારી ડેસ્ટિનેશન તરફ. ત્યાંથી અમે મતલબ જતા હતા, તો એમની ફ્રેન્ડોનું બી એ ચાલે છે, ફોન જોવે છે. અને તે એમનું હવે ફૂલોનું મતલબ નાના ફૂલ છે તો બી નહીં છોડતા. હવે તો હદ હો ગઈ, इनका फ़ोटा लेना ही ख़त्म नहीं होता. कैसे लोग रहते हैं यार, क्या करें, ये नहीं सुधरेंगे. उसके बाद मैंने खींचे इनकी फ़ोटो खींची और इनके वीडियो बनाए. उसके बाद हम निकल गए अपने रूम पर. फाइनली हम अपने डेस्टिनेशन पर पहुंच चुके हैं जहाँ पे हमें जाना था. वहाँ पहुंचकर हमने मतलब सीढ़ियाँ चढ़ी. फांफते हम रूम पर चढ़ी गया. सीढ़ियाँ चढ़ती हालत એટલી ખરાબ થઈ ગઈ હતી કે લાગતું હતું લોગ નહીં પણ એવરેસ્ટ પર ચડી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે ફાઇનલી અમે પહોંચી ગયા અમારા રૂમ પર. ત્યાં જઈને મતલબ અમે ચેન્જ કરીને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા. તો એના પછી હું મારા કામ પર લાગી ગઈ, જમવા ગઈ. જમીને આવી તો પછી હું કામ કરવા લાગી ગઈ. ત્યાંથી ફાઇનલી સાંજે જવાનું હતું અમારે એનસીસીમાં જવા માટે કેબ શોધવામાં તો અડધી સદી જીવી ગઈ. આજે એનસીસી જવાનું છે, ત્યાં આગળ પહોંચ્યા. ફરજિયાત હતું, ટાઈમ પર પહોંચવાનું હતું અને અમારે લેટ થયું હતું, એટલા માટે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયું હતું. તો અમે બેસી ગયા ટ્રેક્ટરમાં. તો ટ્રેક્ટરવાળા ભાઈ પણ કંટાળી ગયા હશે, કારણ કે અમે ત્યાં અત્યારે કરતા વિડીયો. તો આવી ફાસ્ટ સ્પીડવાળી ગાડીમાં બેસીને અમે ગયા જલ્દીથી કોલેજમાં. વળી ગાડીમાં ના ફરારી છે ના લેમ્બોર્ગિની છે, પણ આ અમારું છે ટ્રેક્ટર, देसी ट्रैक्टर. ओके, तो खूब જ कदम થઈને पहुंच गए फाइनली हम कॉलेज में पैर रखते ही मतलब ये देखो हम आ गए कॉलेज में. तो हम कॉलेज में बहुत थक के आ चुके हैं, वैसे ही एनसीसी के कपड़ों में आ चुके हैं, ना नोट ना पेन. फाइनली हम लेक्चर में बैठ गए. मैडम ने स्टार्ट किया, फिर 2 कलाक बाद उन्होंने लेक्चर में से हमें निकाला. तो रास्ते में फूलों को निहारते ये देखो हम फूलों को देखते. तो જોઈ શકો છો કે મસ્ત ફૂલો છે. હવે ફોટા તો અમે પાડવાના જ. તો આવા અમે ભયંકર સારા રસ્તા જોતા અમે પહોંચ ગયા ફાઇનલી લાઇબ્રેરીમાં, જ્યાં અમારે આજે ફરીથી કામ હતું. જો કે કામ તો એટલું બધું નહોતું, પણ એવું લાગે છે કે દેશની અર્થવ્યવસ્થા અમારા કામ પર જ ટકેલી છે. તો અહીંયા આવીને લાઇબ્રેરીમાં ફરીથી હું બહાર જ ઊભી હતી. તો તમે જોઈ શકો છો કે મારે લાઇબ્રેરીમાં ફરીથી પેમેન્ટ કરવાનું થયું. પેમેન્ટ કરવાનું કેટલું હતું તમે જોઈ શકો છો કે પેમેન્ટ એટલું બધું હતું કે QR કોડ બતાવતી વખતે મતલબ દુકાનવાળા ભાઈએ પણ આછું લૂછ્યા હશે કે બેન રહેવા દો, શરમમાં ના નાખો. પણ શું કરીએ, ડિજિટલ ઇન્ડિયા. એના પછી અમે ફાઇનલી ફરીથી ત્યાં જ રસ્તા ઉપર નીકળી ગયા. આંકડા ચૂંકડા રસ્તા જોતા અમે ફરીથી ત્યાં જતા રહ્યા જ્યાં અમારે જવાનું હતું. તો મને ખૂબ ગરમી લાગતી હતી, તો મેં પહેરી દીધી ઉડતી ટોપી, કેપ, કેમ કે અમે સીધા કામ તો કરતા નથી, ઊંધા કામ કરીએ તો ઊંધી ટોપી અમને શોભે.
તો ત્યાં અમે મતલબ ફરીથી જાડવાની શાળા ઉલટી ટોપીમાં એનસીસીના કપડામાં તો પીક લેવાય નહીં, એટલે અમે એમને એમ ચાલ્યા ગયા. ફાઇનલી ચાલતા ચાલતા એ રસ્તા ઉપર આવી ગયા જ્યાં મતલબ ઝાડવા તો વધારે છે પણ કાપેલા ઝાડવા પણ છે. તમે જોઈ શકો છો લીલા, તેનું બહુ મજબૂત હશે. તેથી અમે અજીબ ગરીબ વૃક્ષો જોઈને આગળ નીકળ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે લીલી વાડી કેવી સુંદર છે. ત્યાંથી ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન પર. ત્યાં અમે સીડીઓ એટલી ચડી એટલા થાકી ગયા હતા, પગ તો બિલકુલ બી ઉપડતા નહોતો, છતાં બી સીડીઓ ચડી. સીડીઓ જો કે સફરતાની સીડી તો ચડતી નથી, તો વિચાર્યું કે આ સીડી ચડી લઈએ. તો એના પછી અમે રૂમ પર આવી ગયા. રૂમ પર આવીને ફાઇનલી હવે લાગી હતી. હવે તમે જોઈ શકો છો કે ટાઈમિંગ કેટલો છે, કેટલા ટાઈમે અમે સવારના ગયા હતા 1 વાગ્યાના. તો અમે ફાઇનલી 5:30 રૂમ પર પહોંચ્યા છે. હવે અમે કરીશું ચેન્જ કરીને હું ભૂખ લાગી હતી તો ચા પીધો, નાસ્તો કર્યો. એના પછી અમારી જોઈતી હતી રજા, તો મેડમ આવ્યા હતા તો અમે લીધી લીવ. તો ઘરે જવા માટે રક્ષાબંધન ઉપર અમે લઈ લીધી લીવ. એના પછી હવે રાજે ખૂબ જ કંટાળાજનક કામ કરી જેમાં સૌથી વધારે મગજમારી વાળું કામ હતું એ ફરીથી કર્યું ને મને એડિટિંગ કરવામાં ખૂબ જ જોર આવી રહ્યું હતું, છતાં પણ એડિટિંગ કર્યું ને કાલનો લોગ કરી દીધો તૈયાર. તો તમને આ લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.